હેલો ફ્રેન્ડ્સ, તો વેકેશનની જે 5 ટિપ્સ હતી એનામાંની ત્રીજી ટિપ્સ છે સ્ટે ફિટ સ્ટે એક્ટિવ. એટલે કે અત્યારના જમાનામાં સારું શરીર તો જરૂરી છે જ, પણ એના સાથે સાથે સારું દિમાગ પણ જરૂરી છે. તો એના માટે તમે કઈ કઈ એક્ટિવિટી કરી શકશો? તો પહેલું છે એક ફિટનેસ તમે રૂટીન સેટઅપ કરી શકો છો, લાઈક જીમ જઈ શકો છો, કોઈ યોગા ક્લાસીસ જઈ શકો છો, કોઈ મેડિટેશનમાં જઈ શકો છો. બીજું છે તમે કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં ભાગ લઈ શકો છો, લાઈક તમે કોઈ ગેમ રમી શકો છો, ક્રિકેટ, ફૂટબોલ, બેડમિન્ટન વગેરે. બીજું છે તમે મેડિટેશન કરી શકો છો, લાઈક ડીપ બ્રીથિંગ, બ્રીથ આઉટ, એના પણ ક્લાસીસ હોય છે. જો તમે મેડિટેશન કરશો ને, માત્ર 5 થી 15 મિનિટ પણ તમે રોજ મેડિટેશન કરશો તો તેની અસર તમારા કોન્સન્ટ્રેશન પાવર અને તમારા મેમરી પાવર પર ખૂબ જ સારી એવી જોવા મળી શકશે. અને ચોથું છે ફૂડ, એટલે કે હાઇજેનિક ફૂડ, હેલ્ધી ફૂડ. એટલે કે અત્યારે જમાનો જંક ફૂડનો છે, પીઝા, બર્ગર વગેરેનો. પરંતુ એ પણ તમે જમો ના નથી એની, પરંતુ તમે એની સાથે હેલ્ધી ફૂડ જમો તે તમારા માટે ખૂબ જ જરૂરી છે. તો આ આપણી ત્રીજી ટીપ હતી સ્ટે ફિટ સ્ટે એક્ટિવ. તો તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો બધા સાથે. આપણે યુટ્યુબ પર આનો પણ લોંગ વિડીયો આવશે. અને આ વિડીયો તમને ગમે હોય તો કમેન્ટમાં તમે જણાવો કે સ્ટે ફિટ. થેન્ક યુ.